તો હેલો ગાઈસ, આજે તો તમારો ભાઈ સવારમાં નાહી ધોઈને થઈ ગયો રેડી. જોઈ લ્યો, આટલી જ વારમાં મામાની સાથે આપણે નીકળી ગયા જવાનું હતું ત્યાં. આપણો ઘોડો દોડાયો પછી રોડ ઉપર બાકાજીકી કરતા કરતા આટલી જ વારમાં અમારે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. લિફ્ટમાં ચડી ગયા. લિફ્ટમાં ચડતા જ તે અમે અંદર લિફ્ટ ચડ્યા હતા તો મચ્છર કવડવા લાગ્યા મને મારા મામાને. ત્યાં લિફ્ટ બંધ હતી. પછી તો અમારે દાદરામાં જવું પડ્યું. જવું તો ક્યાં જવું અમારે. પછી લિફ્ટમાં દાદરા ચડ્યા અમે. પછી આ રિટર્નમાં ત્યાં લિફ્ટ ચાલુ હતી તો પાછા લિફ્ટમાં આવ્યા નીચે. લિફ્ટમાં નીચે આવીને અમારી કાર પાસે જવાનું હતું. કાર પાસે જે કાર ચાલુ નથી અમે પાણી નાખ્યું કારમાં. તો આટલી જ વારમાં કાર ચાલુ થઈ ગઈ. તો કાર ચાલુ થઈ ગઈ તો તમારો ભાઈ ફોટા પાડવા લાગ્યો. ફોટા પાડીને રોડ ઉપર કાર દોડાવી. પછી તો બગડદાન કરતા એટલી જ વારમાં મામાએ સ્ટેરિંગ હાથમાં લઈ લીધું ને કરી બાકાજીકી ચાલુ મામાએ તો. આટલી જ વારમાં તમારા ભાઈને ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી તો કેળા લઈ લીધા રસ્તામાંથી. 2-3 કેળા ખાઈ લીધા. ભૂખ તો લાગે તો ખાવું જલ્દી તો રસ્તામાં ભેંસી આવી ગઈ. આપણે ભેંસીએ બહુ કરી કાઢો ખાય ભેંસી મળે તો શું કરું. એટલી જ વારમાં તમારો ભાઈ જીસીબી જો. એટલી વારમાં આપણે ડાયવર્ઝન આવી ગયું. અને રોડ કેટલા ટાઈમથી રોડ બને છે કોઈ કે કોમેન્ટમાં જણાવશો ક્યારે પૂરો થશે. સરકારને અપીલ કરો કોક. તો તમારો ભાઈ થઈ ગયો રિટર્ન પાછો. રિટર્ન થતાં જ તમારા ભાઈને લાગી ગઈ ભૂખ ને મામાને બધાને. મામાએ છાશમાં લીંબુ નાખી દીધું. લીંબુ નાખતા જ તમારો ભાઈ આવી ગયું જમવાનું. જમી લીધું. મામાએ લઈ લીધું પહેલાં જમવાનું બધાને. કેમ કે મામાને બહુ ભૂખ લાગી હતી. તો ભૂખ તો તમારા ભાઈને લાગે. પછી તમારા ભાઈ ચાલુ કરી દીધી બાકાજીકી ચાલુ. ભૂખ બહાટી બોલાવી દીધી. તો મજા આવી ગઈ જમવાની. ખાધું પીધું મોજ કરી.